ફોનેટિક્સ શું છે અને ફોનિક્સ શું છે? ફોનિક્સ ફક્ત ને ફક્ત એક સાઉન્ડ જે હોય છે એના રિલેટેડ એ લોકો બધાને વાંચતા શીખવાડે છે. પણ ફોનેટિક્સ છે એ ડિટેલ સ્ટડી છે, કેવી રીતના સ્પેલિંગ બને છે, સ્વર અને વ્યંજનનું રિલેશનશિપ શું છે, જેના વોવલ અને કોન્સોનન્ટનું શું રિલેશનશિપ છે, એનું અમે મિનિંગ અમે ડીપમાં અગત્યમાં શીખવાડીએ છીએ. એક વર્ડનું મિનિંગ શું બને, એક સ્પેલિંગ કેવી રીતના બને, એ અમે લોકો ડિટેલમાં શીખવાડીએ છીએ. દેટ ઇઝ કોલ્ડ ફોનેટિક્સ. ફોનેટિક્સથી છોકરાઓને, બાળકોને અને નાના મોટા બધાને વાંચતા શીખવાડીએ છીએ. ઇટ ઇઝ અ ટેકનિક ઓફ રીડિંગ સ્કિલ. ઇટ ઇઝ અ સાયન્ટિફિક મેથડ ઓફ ટીચિંગ ધ સ્પેલિંગ મેકિંગ અને રીડિંગ સ્કિલ. સો સિસ્ટમેટિકલી દે આર એબલ ટુ રીડ એન્ડ રાઇટ એન્ડ there is a smooth flow of reading technique, so it makes the studies and reading part very easily. આજે નોર્મલી એક વાત કરીએ તો આપણા બધાના જ ઘરમાં ગુજરાત પેપર આવે છે, જેના સંદેશ કે ગુજરાત સમાચાર. આપણા બધાના ઘરે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કેમ નથી આવડતું? બિકોઝ અમારો જે ફ્લો છે, આજે તમને કોઈ કહે કે તમે કયું પેપર આવે તો ઓબ્વિયસલી કે તમે ગુજરાતી જ વાંચોને પ્રિફર કરો, કારણ કે તમને એ વસ્તુ લેંગ્વેજ ઇઝી છે અને તમને વાંચતા એને આવડે છે. ઇંગ્લિશ તમે એટલે નથી લેતા, તમે ગભરાઓ છો કારણ કે તમને વાંચતા નથી આવડતું. વાંચતા આવડે તો તમને સમજ આવે તો તમને વાંચવાનું બી ગમે. સો ધીસ ઇઝ ધ ઓનલી સાયન્ટિફિક મેથડ ટુ લર્ન ટુ રીડ એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇંગ્લિશ લેંગ્વેજ. We have 3 levels in this. Level 1 is all about teaching sounds of A to Z. We have sounds of A to Z, like A to Z alphabet છે. સ્કૂલમાં અમે એ સે એપલ, બી સે બોલ એવી રીતના શીખવાડી છે, પણ એ સે એપલ હોતું નથી. એ સે એપલ એટલે એપલ નથી, ઇટ ઇઝ એપલ. એનો સાઉન્ડ આ હોય છે, એનો સાઉન્ડ આ હોય છે. સો ઇટ ઇઝ એપલ એન્ડ એરો. એવી રીતના વી ટીચ સાઉન્ડ્સ ટુ ધેમ. એ ટુ ઝેડના બધા જ સાઉન્ડ હોય છે. અધર દેન દેટ વી ટીચ કોન્સોનન્ટ. એ ઈ આઈ ઓ યુ ઇઝ કોન્સોનન્ટ, અને એના છોડીને બીજા બધા હોય છે. એ ઈ આઈ ઓ ઇઝ vowel. Other than that is consonant. Other than A E I O U is consonant. So we teach the relationship of consonant and sounds. So when we merge them, we teach them beginning and ending sound. Beginning sound and ending sound. How do we teach a beginning and ending sound? Ka, a, ka. So this is a consonant and this is a vowel. This is how we teach the relationship of beginning and ending sound. જ્યારે બાળકોને વાંચતા આવડે એ ઈ આઈ ઓ યુ, કોન્સોનન્ટ, સાઉન્ડ્સ, સો એ લોકોને લખતા પણ એ અગત્યનું છે. સો લેવલ 1 વી ટીચ રાઇટિંગ પાર્ટ. રાઇટિંગ પાર્ટમાં વી ટીચ ઇન અ સિસ્ટમેટિક મેનર. પહેલાં વી ટીચ સ્ટેન્ડિંગ લાઇન, સ્લીપિંગ લાઇન, સ્લેન્ટિંગ લાઇન, પેટર્ન રાઇટિંગ વી ટીચ ધેમ. પછી જેવી રીતના આપણે એ બી સી ડી લખતા નથી શીખવાડવાનું, વી ટીચ ધેમ સ્ટેન્ડિંગ લાઇનના બધા અને સ્લીપિંગ લાઇનના સાઉન્ડ. સો ઇટ ઇઝ એચ, ટી, એલ, આઈ. આ બધું અમે લોકોને સિસ્ટમેટિક વેમાં લખતા શીખવાડીએ. સો ધીસ ઇઝ હાઉ વી ફિનિશ અપ વિથ લેવલ 1. લેવલ 1 પતે એટલે વી સ્ટાર્ટ વિથ લેવલ 2. વોટ ઇઝ ઓલ અબાઉટ ઇન લેવલ 2? Again we teach the relationship of consonant and vowels. What is the relationship of consonant and vowel? I'll teach you. A, E, I, O, U is vowel, and other than that is consonant. Now kids know what is consonant and what is vowel. એટલે સ્વર અને વ્યંજનનું રિલેશનશિપ છે. આ સ્વર છે, આને છોડીને બીજા બધા વ્યંજન કહેવાય. એ બંનેના રિલેશનશિપ અમે શીખવાડીએ છીએ. સો અગેન ધ બિગનિંગ એન્ડ એન્ડિંગ સાઉન્ડ ઓફ એ આઈ ઓ યુ વિલ ટીચ. એનો એક્ઝામ્પલ સાઉન્ડ શું છે તમને હું કહું. એ ઇઝ એકચ્યુઅલી આ. તમને ખબર છે આઈનો શું સાઉન્ડ છે? આઈનો નહીં. એક એક્ઝામ્પલ તમને આપું. આઈનો સાઉન્ડ ઈ હોય છે. સો લેટ સ્ટાર્ટ વિથ એ. એક આ વ્યંજન છે અને આ સ્વર છે. સો ક, આ ઇઝ કા, મે, સા, ટા. ચલો આ થયું. તો આનું ઊંધું પણ હોય. આનું ઊંધું કેવી રીતના હોય? એક, એસ, એટ, એન. આવી રીતે જ આપણે હવે આઈ સાઉન્ડનું લઈએ. ફોર એક્ઝામ્પલ પ ઈ પી, ની, સી. આનું ઊંધું ટી. It is in. When they come to know the relationship of beginning and ending sound of swar and vyanjan,
સો ઇટ ઇઝ લાઈક આ લોકોનો સાઇટ વર્ડ આવી જાય. ધીઝ આર સાઇટ વર્ડ. ઇટ ઇઝ ઇન, એઝ અ, એટ અ, એન અ, આ કરીને થઈ ગયું બિગનિંગ અને એન્ડિંગ સાઉન્ડ. સો આ લોકોને ગોખવાની જરૂર ના પડે. જ્યારે લોકો સ્કૂલમાં આવે INN, 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 we don't have to teach them. They will automatically come to know about it. So this is how it goes about level 2. આના રિલેટેડ we have stories. જેવી રીતના એની સ્ટોરી હોય તો cat is on mat. આ જેટલા બી એના રિલેટેડ 3 લેટર વર્ડ્સ છે, we give them stories. ઈની સ્ટોરી, ઈની સ્ટોરી, ઓની સ્ટોરી, અની સ્ટોરી, આ બધી સ્ટોરીઝ અમે લોકો શીખવાડીએ છીએ. સો આફ્ટર દેટ વી હેવ મિક્સ. અમે લોકો આ બધાને જમ્બલ કરીને એક સ્ટોરી બનાવીએ છીએ. એ બધી આવડતા પછી એ લોકોને ઓછામાં ઓછા 50 સ્ટોરીઝ વી ગીવ ધેમ. સો ધેર કન્સેપ્ટ ઇઝ વેરી ક્લિયર અબાઉટ સ્વર અને વ્યંજન, દેટ ઇઝ વોવલ્સ એન્ડ કોન્સોનન્ટ. નાઉ લેવલ 3. So level 3 is all about relationship of again AEIOU vowel and sounds. સ્વર અને વ્યંજનનું રિલેશનશિપ કેવી રીતના AEIOU વોવલ. પણ અહીંયા આગળ શું લેવલ 3 એટલે લેવલ 2માં અમે શું કર્યું, એક સ્વર અને એક વ્યંજનની વાત કરતા હતા. નાવ વી આર ગોઈંગ ટુ ડુ ટુ રિલેશનશિપ, એટલે વોવલ ટુ વોવલના રિલેશનશિપ અને કોન્સનન્ટ ટુ કોન્સનન્ટ રિલેશનશિપ. સો બે કોન્સનન્ટ ભેગા થાય કે બે વોવલ ભેગા થાય તો એને બ્લેન્ડ કહેવાય. આપણે શું કરીશું, બે કોન્સનન્ટને ભેગા કરીશું અને બે વોવલને ભેગા કરીશું તો એનું બ્લેન્ડ બનશે. સો હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી, ઇટ ઇઝ લાઈક વીલ ટીચ ક લ ક્લ. આ બી વ્યંજન છે, આ પણ વ્યંજન છે. ક લ ક્લ, બ લ બ્લ, સ લ સ્લ, પછી ક્ર, બ્ર, ટ્ર. આવી રીતના આ બધા કોન્સોનન્ટ ટુ કોન્સોનન્ટ છે, એટલે એને અમે લોકો કહીએ છીએ બ્લેન્ડ્સ. અમે બે કોન્સોનન્ટને ભેગા કર્યા, બ્લેન્ડ કર્યા, એટલે વી આર કોલિંગ ધેમ બ્લેન્ડ્સ. એવી રીતના જ અમે વોવલ ટુ વોવલ ભેગા કરીએ. તમને ખબર છે ડબલ ઓનો સાઉન્ડ, ડબલ ઓ ઇઝ કોલ્ડ ઉ. તમે ગમે તે રીડ કરશો, ડબલ ઓ ઇઝ ઓલવેઝ ઉ. સો વોટ ઇઝ ઉ, હાઉ ડુ વી યુઝ? બાળકોને ફનો સાઉન્ડ ખબર છે બિકોઝ વી હેવ ટોટ ધેમ ઇન ફર્સ્ટ લેવલ. નાઉ ડબલ ઓ ઇઝ ઉ ફોર ધેમ. ફ ઉડ, ટ ઉક, લ ઉક. શું તમને બાળકોને ગોખાવાની જરૂર છે? FOOD ફૂડ, જેવી રીતના અમે બધાએ વાંચ્યું છે FOOD ફૂડ, FOOD ફૂડ. 10 વાર તમે લખો આ વસ્તુને ત્યારે તમને ફૂડનો સ્પેલિંગ આવડે. પણ વેન યુ હેવ લર્ન FOOD ફૂડ, એવી રીતના જ વોવલ ટુ વોવલના ઘણા બધા સાઉન્ડ્સ છે, લાઈક એ, ઓઈ, ઓ, E A is called E, double A is also E. So we teach them vowel to vowel ના ઘણા બધા સાઉન્ડ છે. એક એક્ઝામ્પલ અહીંયા તમને ડબલ ઓ ન બતાવ્યું, એનું બતાડું. એ, ન એ લ, ફ એ લ, સ એ લ. This is also vowel to vowel. Again, now blends ને તમે કેવી રીતના vowel જોડે ક્લેશ કરીશો? Now we are going to merge. અમે ઇંગ્લિશ બારાખડી શીખવાડીએ છીએ. ક્લ ની જોડે આપણે આ એડ કરો, શું થયું? ક્લા. તમને યાદ છે મેં ઈ નો સાઉન્ડ કીધો હતો, ક્લી. એવી રીતના જ ક્લ, ઓ ક્લો, ક્લ એ ક્લે, ક્લ અ ક્લ. રાઈટ? જ્યારે બી બાળકો વાંચતા આવડે એ લોકોને ક્લે, ક્લી, ક્લો, ક્લે, ક્લ, એવી રીતના તો એ લોકોને આવડે. એવી રીતના જ ક્રનું, ક્ર આ ક્રા, ક્રી, ક્રો, ક્ર, ક્રે. અમે લોકો ઘણા બધા વર્ડ્સ બનાવી શકીએ આનાથી અને વગર ગોખે. સો તમને ખબર છે તમે તમારી લાઈફમાં વોટરનો સ્પેલિંગ કેવી રીતના લર્ન કરેલો? WATER. મેં પણ એવી રીતના જ કરેલો, WATER વોટર. પણ તમને ખબર છે WA ઇઝ વો,
ડબલ્યુ જ્યારે એનો જોડે ભેગું થાય એનો સાઉન્ડ બને છે વો. સો આ એક એક્ઝામ્પલ છે. વોઝ, વોલ, વોક, વોન્ટ, આપણે આવ્યું વો અને ટ, વોટ, એર. વી આર ગોઈંગ ટુ ટીચ ધીસ સાઉન્ડ્સ હિયર ઓલ્સો. આવી રીતના વી આર ગોઈંગ ટુ ટીચ ધેમ હાઉ ટુ ડુ ધ સાઉન્ડિંગ પાર્ટ. અધર દેન દેટ વી ટીચ ધેમ TION is શન, SION is શન, TIV eative. આવા બી ઘણા બધા કન્સેપ્ટ છે દેટ વી આર ગોઈંગ ટુ ડુ ધેમ. શનથી શું ફાયદો થાય? ઇન, વી, ટે. આની જોડે શન લગાડી દો. Kids know how to do in, we, te because we have done this with second level. મોટા મોટા સ્પેલિંગ રેસ, પી, રે, શન. આરામથી આ લોકોને આપણે કહીએ ને તો આ સ્પેલિંગો એ લોકોને આવડી જાય. અધર દેન દેટ સ્ટ, એ સ્ટે, સ્ટેશન. Isn't that easy? આ જે ફોનેટિક્સનો મતલબ એ છે કે વી આર ગોઈંગ ટુ ડુ વોવલ ટુ વોવલ અને કોન્સનન્ટ, સ્વર અને વ્યંજનનો રિલેશનશિપ શું હોય છે, એની રીડિંગ ટેકનિક શું છે. અનધર દેન દેટ વી ગીવ 3500નો વર્ડ બેંક છે અમારી પાસે અને વી ટીચ ટેકનિકલી હાઉ ટુ રીડ. બાળકોને કોઈ પણ વસ્તુ ગોખવાની કે રટ્ટો મારીને આખી જિંદગી ભણવાની જરૂર નથી. બસ એ લોકોને એટલું જ સમજવાની જરૂર છે કે કયા જગાએ કયો સાઉન્ડ લાગશે. And it is very easy, it becomes very easy for them. After completion of third level, we are guaranteed that kids are able to read any kind of magazines and newspapers like Times of India. અને એના લીધે આ લોકોનું રીડિંગ સ્કિલ્સ બહુ ફ્લુએન્ટ થઈ જાય છે. સો their graph always go like this. So they never have to look back. ગમે ત્યાં જશે તો વાંચતા આવડે તો એ લોકોને સમજ આવે. સમજમાં આવવા પછીથી એ લોકોને શું થાય કે એ લોકોને કોઈ પણ વસ્તુ ડિફિકલ્ટ ના થાય. આજે તમારે બાળકોને ભણવા બેસાડવું પડશે કારણ કે એ લોકોને વાંચવાનું ગમતું જ નથી. આ ઇઝી વેથી તમે એ લોકોને ભણતા શીખવાડો, વાંચતા શીખવાડો તો એ લોકો જાતે બુક લઈને રીડ કરતા થઈ જાય છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ અવર ફોનેટિક્સ. અમારી પાસે 3500 વર્ડનું બેંક છે. સો વી ગીવ ધેમ. અને આ બધાનો ભલે એ લોકોને વાંચતા આવડે, એ લોકોને મિનિંગ ના આવડે એટ સર્ટન લેવલ. સો વી ઓલ્સો ટીચ ધેમ ડિક્શનરી, હાઉ ટુ રીડ ડિક્શનરી. સો ડિક્શનરી વાંચતા આવડે તો એ લોકોને આ બધાના મિનિંગ પણ આવડી જાય છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ફોનેટિક્સ.